આટલું મોટા પાયે આયોજન કરવું નોટ ઇઝી, અને જે કથા વક્તા છે આપણા જે એનું બી બહુ જ સરસ કથા વાંચન કરે છે. આ વીવાયોમાં બધા જ તમે મેમ્બરો જોડાવ, હું બી મેમ્બર થવા જોડાવાની છું આજે જ. આઈ વુડ સજેસ્ટ કે આપણા યંગ જનરેશને આ બધી ચીજોમાં ભાગ લેવો જોઈએ, જેનાથી કંઈક નોલેજ મળે આપણને, સારી વસ્તુ છે. અને આ ભાગવત સપ્તાહ સાંભળીને બહુ ઇન્સ્પિરેશનલ ફીલ થાય છે. પહેલી વાર મેં લાઈફમાં સપ્તાહ સાંભળી અને એનાથી ઘણું બધું ખબર પડી, કારણ કે વૈષ્ણવ ધર્મ વિશે એટલી બધી જાણકારી નહોતી, પુષ્ટિ માર્ગ વિશે. અમારી સેવા પુષ્ટિ પણ કરાવવા માટે નામ નોંધાવ્યું છે. અને ખાસ તો જે કીધું કે આપણે જે સત્સંગ કરીને હિન્દુ સંપ્રદાયનો જે સારામાં સારી રીતે પ્રચાર કરી શકે, કે જે યુવા શક્તિઓ પણ આમાં જોડાય. અમુક ટાઈમે કંટાળો આવતો હોય એમને કે સપ્તાહમાં ન આવીએ, પણ અહીંયા આવીને અમને યંગસ્ટર્સને પણ સારું લાગે છે અને સારી શિખામણ પણ મળી રહી છે. અને જે અમારે 3-4 કલાક જાય છે, અમારા જીવનનો સૌથી મોટો લાભ થયો છે અને અમને બહુ જ હેપી છે, અમે બહુ ખુશ છે. અને મને ખરેખર જ ખૂબ સરસ અનુભૂતિ થાય છે. ઠાકોરજી તો મારા ઘરે બિરાજે છે, પણ પુષ્ટિ માર્ગનું ખરું મહત્ત્વ અહીંયા આવીને સમજાય છે.